મિત્રો આ જમવાનું બનાવીએ છે મિત્રો આવે આજે પોણી વાર કરો તે મોડો હાયો 5 વાગે જેવી લાઈટ જી પછી હા અમે કહું શું બનાવીએ ખાવાનું એમ કે રીંગનો આ બટાકા અને ટોમેટોનું શાક બનાવીએ અને રોટલા બનાવી દઈએ બપોરનું ભાત પડી રહ્યું છે તે ભાત છે એ ચાલશે પોણી વારતો જઈને પાછો 4 કાપતો રહ્યો એટલે આજે પોણી પૂરું કરી દઈએ એમ કંઈ ગોમે લગ્ન હોવું હતું અમારા ગોમે પણ પછી જમવા હોની ગયો અમે આ પોણી ચાલતી રહ્યું એટલે કાલે રવિવાર છે ને કાલે પછી લાઇટ હોની આવે કારણ કે આજે પોણી પૂરું કરી દઈએ જેમ તેમ કરીને થોડુંક રીત ગયું છે હવે કાલે કદાચ 1-2 કલાક લાઇટ આવે તો પૂરું ઠીક છે આ કે કોબી તો લાવા કરતો પણ કોબી હોય તે એકદમ ભાજી જ ને એમની દરાવું આવે તો કંઈક રહાવાળી શાક બનાવીએ છીએ એમ તો બટાકા ટોમેટોની રહાવાળી શાક બનાવી દઈએ કરી કેમ ને રહાવાળી શાક બધા સારું પેલું કોબી છે ભાજી એટલે કશું નહીં લુખું એટલે રોટલો કોહીને ખાઈ લેવાય ને એમ સવારે પાછો પોણી વારવા કરીએ છીએ અને સવારે ખરાબ અમને રજા છે એટલે વાંધો નહીં આવે ગમલી રવિવાર છે એટલે શાંતિથી ઉઠવાનું શાંતિથી ભાઈ ઉઠવાનું એટલે પાછું વહેલું ઉઠવું પડે ભાઈ દૂધ કાઢવાનું એટલે 5 વાગે એમ ઉઠવું જ પડશે પણ મિત્રો મોબાઈલનું કવર મંગાવવા માટે આ ફ્લિપકાર્ટ પર શોધીએ છીએ તો છોકરો કે કયું લઈએ કે એમ ત્યાં શોધે છે એવ્યો કયું લેવું છે બોલ તુલા જવું તમને યોગ્ય લાગે એવું મંગાવી લો મને કંઈ એમાં સમજ નહીં પડેલી બધી તો હવે રોટલા બની જશે મિત્રો હવે આ શાક બની જાય એટલે ખાઈ લઈએ શાક હજુ ચરતું મેલું છે ચૂલા પર આજે ઠંડી લાગે જ છે પણ એટલે દેવતા વધારે હરગાવ કંઈક વહેલું થાય આજે આખો દાડો પેલું ચીપીએ ફોઈ એનો ફોઈ થાકી જવાયું છે છોકરાઓ પેલું મોબાઈલનું કવર મંગાવવા માટે શોધે છે એમને મોબાઈલનું કવર જોઈએ છે ટોમેટો નાખી દે ચાલ સવારે રવિવાર છે પણ રવિવાર એટલે 8 વાગે ટ્યુશન જવાનું છે 8 થી 12 નો ટાઈમ ટ્યુશનનો છે એટલે તે ટાઈમે તો ઉઠવું પડશે લીધી હો તારે દૂધ કાઢવાનું એટલે ઉઠવાનું દોરી પણ આજે 4 વાળેલી છે એટલે વાંધો નહીં ખાસી બધી 4 વાર દીધી આવેલું ચાલશે હવે ખાઈને સુઈ જઈએ પછી સવારે વહેલા ઉઠવાનું અહીંયા અમારા ગોમેલ લગ્ન હતું આજે નોતરું હોય આવેલું જમવાનું પણ પછી આ પોણી વાર તો એટલે કે નહીં જતો કે એમ કરી પછી નહીં ગયો પાણી પૂરું કરી દઈએ કે પણ વિચારીએ છીએ આ ખાય હા નહીં ત્યારે વરઘોડું જોવા જઈએ છીએ કરી હે ના એને આવશે રોડે એટલે આપણે જવાનું વળી પણ આ જોનો વાર હા મોડા નીકળે એટલે તો હુઈ હો જાય માણસ 12 વાગે 1 વાગે એમ જોન નીકળે પણ આ પાછી નજીક જ જોન જવાની છે એટલે આ 1 વાગે નીકળશે આવ્યા નજીક જ છે 2-3 કિલોમીટર જ જોન જવાની છે હા એટલે મંદિર સુધી આવશે એટલે અમે જશું જોવાની હોય વરઘોડો પાછો અમે જોવા જઈએ રાતે જવાનું એટલે દિવસે હોય ત્યાં નહીં જવું દિવસે કોમ હોય ત્યાં નહીં જવું હવે પણ આવું રાતે કંઈ વરઘોડું હોય કંઈ પ્રોગ્રામ હોય એટલે જોવા જઈએ વરઘોડો લીધા જઈએ અમે તો મિત્રો હવે શાક થઈ જશે હવે અમે ખાઈને સુઈ જઈએ એ સવારે તમને ગુડ મોર્નિંગ કરીશું વહેલા ઉઠીને ચાવા બનાવીને તો ચાલો મિત્રો તો હવે હાવ ખાઈ લઈએ બહાકો ખાય છે આ બાજુ એમ કા બહાકો ખાઈ લી હોની ઊંઘ આવે તને અત્યારથી હજુ 8 વાગવા નહીં હજુ 8:30 થયા છે 4 વાગે જાગી જવાય છે પણ એ આ ટાઈમે પણ જાગી જ જવાય એ સારું પણ શનિવાર હું તો એટલે આપણે વહેલું એલાર્મ મેળેલું ખબર તને 4 વાગ્યાનું મેળેલું એટલે
હવ ને તારા બીજા દિવસ હોય ને ત્યાં 5 વાગ્યાનું નહીં મેળીએ અમે, પણ શનિવાર હોય એટલે 4 વાગ્યાનું મેળવું પડે. ચાલો તો મિત્રો જમી લઈએ. ચાલો તો જમવા. મિત્રો ગુડ મોર્નિંગ. મિત્રો ગુડ મોર્નિંગ. ચાલો ચા પીવા ચાલો મિત્રો. ઠંડી કેવી લાગે છે ક્યારે? ઠંડી આજે બરાબર છે. હા એટલે ચાલ ચા બનાવી તું એકદમ મસ્ત કડક ચા બનાવી તો ઠંડી ઉડે. આજે વાદળ હો થયેલું એમ કહેતા કે ઠંડી હાવ નહીં પડે એમ, પણ શું જોવાનું આજે વધારે ઠંડી છે. હા આજે તો થોડાક વહેલો મોડો ઉઠ્યો, થોડાક 6 વાગે જેવો ઉઠ્યો. પછી 8 વાગે ટ્યુશન જવાનું. તો આજે રવિવાર છે એટલે આજે પેલા રિક્ષાવાળાનું હોઠે ગોળ નહીં એટલે મારે મિલવા જવું પડશે. એટલે મિલી આવું ચા પીને. અને ખરા નાસ્તો હોય બનાવી દો. ભૂખ લાગી ગઈ તો ખીચડી બનાવી ગઈ, વઘારેલી ખીચડી બનાવી. હવે નાસ્તો કરી લે મેળ જવું ને. હજુ આ જો 7 વાગ્યા 7:30 થયા, 7:15 જેવા થયા છે. સારું ચા ખીચડી બનાવી દીધી છે, ખાઈ લે તું. ચાલ હવે નાસ્તો કરી લે ખીચડી. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. આજે રવિવાર છે એટલે આજે તો કોમ જ કરવાનું છે. ભાઈ કોઈ જગ્યાએ નહીં જવાનું. કાલે લગ્નમાં જવાનું છે ઘરે, કાલે જવાનું છે મારે. આજે નહીં જવાનું. એટલે આજે પેલું પતાવી દઈએ. થોડુંક ઉખેડવાનું બાકી છે વ્યારવાનું તે, અને પાણી થોડુંક પાવાનું બાકી છે એટલું પતાવી દઈએ. પછી મકાઈ મેં તો પેલાને કીધી દઈશું મજૂરને, એટલે એ વાયરા કરશે. મકાઈ મેં વારવાનું છે એટલે એ વારશું. એ તો પેલું આવી પતાવી દઈએ. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચા પીવા ચાલો. મસ્ત કડક મજાની ચા બનાવી છે. આને હાલ ને પેલી લીધી. સારું સારું ચાલો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. 4 કાપી દીધી. હવે આ ગોહરી બાંધીએ. પોની હવે પતવા આવ્યું છે, તાકે 4 વાર દઈએ કે એમ કે આ 4 કાપતી રહો. આ મકાઈ મેથી વારતી હતી 4 વાળી. આ બીજું આ દેખાય આ બધી બાજરી છે, પણ આ થોડીક ડુંડો નીકળી જવા દઈએ, નહીં તો ભેંસોને પછી ઝાડા લાગે છે. કૂરી હોય ને એટલે થોડીક પાકી થવા દેવાનું. એટલે આ બાજરી એના માટે જ વાવેલી છે. આ બીજું દેખાય છે હજર આ બધું આપણે. આ બીજું મકાઈ છે, પણ આ કોરે એ બાજરી એ ભેંસ માટે જ વાવેલી છે. પણ થોડી પાકી થવા દઈએ એટલે ડૂંડો મોટો નીકળી જાય એટલે પાકું થઈ જાય થોડીક, એટલે ઝાડા લાગી જાય. આ 4 કાપી મેથી આ. અને થોડો કપાસિયો નાખી દઈશું. કપાસિયો ખેડવાનો તો બધો લીલો જ છે એટલે એ ખાઈ જાય. કપાસિયો નાખો જ ખાઈ જાય. ડોંડા હંગા તો પાર મિલે. કપાસિયું પોચું આવે ને એનો ડોંડો પોચો આવે એટલે ભેંસો ખાઈ જાય પાર. 4 કાપીને કે હવે કે આપણે ઘેર જઈએ. હે લીલો હોય તો એ ખાઈ જાય ને, અસલ ખાઈ જાય પોચો આવે એટલે. એટલે બોંધ ચાલ. હા 4 કાપીને હા ઘેર જઈએ. મોટર થોડી હજુ ચાલે છે. આ થોડી વારમાં લાઇટ નાખી જશે એટલે બંધ થઈ છે. થોડુંક રીસ છે એમ લાગે છે. કમ કાલે કલાક થોડી લાઇટ આવશે પરી જશે. તો મિત્રો હવે ઘેર જઈએ છે 4નું ગોહરી લઈ. પછી કંઈક શાક ખોદીએ શાક બનાવવા માટે. ગોહરી નાખીએ પછી વ્યાનો લેવા આવીએ એક ભારો. બરાબર. આજે આખો દાડો પાણી ચાલશે. પડી જશે જો કે અડધું થવા આવ્યું છે એટલે પૂરું કરી દઈએ આજે જેમ તેમ કરીને. હવે થોડીક બેનો બાકી છે ઉખેડવાની, એને પછી ઉખેડ નાખે છે. પલરી જાય ને તો ઉખડશે પનીર.
એ વેનો જરીક વધારે કાઠી પડે છે. ચીપ્યો હોય વળી જો આ થોડુંક બાકી રહી ગયું એટલે પછી એને ઉકેલી નાખશું. બાકી બધું સાફ સફાઈ કરીને કમ્પ્લીટ પાણી ચાલુ કરી દીધું. હા અડધું બાકી રહ્યું ખેતર એટલે પતી જશે. હજુ તો બપોર થયો હશે, 1 વાગ્યો છે. 5 વાગ્યા સુધી લાઇટ આવશે એટલે વાંધો નહીં, પતી જશે. લીલું થાય એને કાલે બાલે પછી ઉકેલશું. કાઠું વધારે પડે છે, જોર વધારે કરવાનું થાય છે. ચીપ્યો હોય ભરી જાય છે, જાળી વેનો વધારે ને એટલે આને ઉકેલીને પછી પેલા ખેતરમાં નાહી જવું છે. આને લીલું કરી 15 દિન પછી નાહી જવું છે પેલા ખેતરમાં. તે ભાઈ પછી કપાસ મેળવાનો ને પોની વારવાનું ઉખેડવાનું, એમ પછી એ બાજુ હોય સાફ સફાઈ કરી દેવી છે. એટલે બે ખેતર હંગાત ઓર દઈએ પછી